हाय एवरीवन, તમારો કર્સ તમને લઈ શું વિચારે છે? ચાલો જોઈએ. તમારો કર્સ તમને લઈને વિચારે છે કે તમને એક પ્રપોઝલ આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ, તમારી સાથે આગળ વધવું જોઈએ કે નહીં વધવું જોઈએ. કારણ કે એવી રીતે એટલા માટે વિચારી રહ્યા છે કારણ કે તમે એમને થોડા હાઈ લેવલના લાગો છો, કોન્ફિડન્ટ લાગો છો, ઇન્ટેલિજન્ટ લાગો છો, બુદ્ધિશાળી બી લાગો છો અને થોડા જોયફુલ નેચરવાળા ખુશમિજાજી પર્સન લાગો છો. અને તે તમારાથી પૂરી તરીકેથી વિપરીત છે, થોડા ઓપોઝિટ છે, જેના કારણે એમને એવું લાગે છે કે તમને પ્રપોઝલ કરી દેવા તો તમે એ પ્રપોઝલને સ્વીકાર કરશો કે નહીં. એના માટે તે થોડા ડિસ્ટર્બ મહેસૂસ કરે છે, જેના કારણે તે ખૂબ જ વિચારી રહ્યા છે અને તમને જે પ્રપોઝલ કરવા માંગે છે તે પણ એમના વિચારોમાં બદલાવ ફેરફાર આવતા રહે છે કે તમને પ્રપોઝલ કરવું પણ જોઈએ કે નહીં કરવું જોઈએ. તે તમારા માટે હમણાં એટલા બધા એટ્રેક્ટ મહેસૂસ કરે છે, તે તમને લઈ એટલા બધા શ્યોર છે કે તમે એમની લાઈફમાં આવી જશો તો એમની લાઈફ ખૂબ જ સરસ બની જશે. એ એમને પાક્કું ખબર છે, પરંતુ એ એમ જ વિચારે છે કે તમે એમનો પ્રપોઝલ સ્વીકાર કરશો કે નહીં. કારણ કે તમે એમને ખૂબ જ હાઈ લેવલના પર્સન લાગો છો ઘણી બધી બાબતોમાં અને એમને એવું પણ લાગે છે કે તમારાથી એમની દુનિયા તો વ્યવસ્થિત બની જ જશે, પણ એક ખૂબસૂરત લાઈફ તમારી સાથે બનશે અને તમારાથી તે ઘણું બધું શીખશે પણ એવું પણ એમને લાગે છે. એમને જ વધારે પડતું જો એમને લાગે છે તમારા માટે તે એ જ છે કે તમે ખૂબ જ નોલેજેબલ છો, થોડા સ્પિરિચ્યુઅલ છો, તમને ઘણી બધી બાબતોની જાણકારી છે. તે એમના માટે ખૂબ જ મોટી વાત છે, જેના કારણે પણ તે ખૂબ જ વિચારીને તમારી સાથે ફ્લેક્સિબલ રહીને એક સારો નિર્ણય કરવા માંગે છે. બાય ગાઈઝ,